હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ યોર ચેનલ. આજે આપણે શીખીશું ડીસી મોટર ઇમ્પોર્ટન્ટ MCQ જે તમારા એક્ઝામ માટે યુઝફુલ છે. ડીસી મોટર શું છે? એ મિકેનિકલ ઉપકરણ, બી ઇલેક્ટ્રિકલ ઉપકરણ, સી કેમિકલ ઉપકરણ, ડી થર્મલ ઉપકરણ. આપણે આન્સર આપજો. ઓપ્શન બી. ડીસી મોટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? ફેરાડેનો નિયમ, બી લેન્ઝનો નિયમ, સી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ કે ડી ઓમનો નિયમ. ડીસી મોટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો ઓપ્શન સી. ડીસી મોટરમાં કોમ્યુટેટર શું કામ કરે છે? એ વોલ્ટેજ વધારવા, બી કરંટ રિવર્સ કરવા, સી સ્પીડ ઘટાડવી, ડી તાપમાન ઘટાડવું. ડીસી મોટરમાં કોમ્પ્યુટેટર શું કામ કરે છે? ઓપ્શન બી. કરંટ રિવર્સ કરવા. 4. ડીસી મોટરનો મુખ્ય ભાગ કયો છે? ઓપ્શન એ રોટર, બી સ્ટેટર, સી બંને કે ડી કોઈ પણ નહીં. ડીસી મોટરનો મુખ્ય ભાગ કયો છે? ઓપ્શન સી. આર્મેચર શું છે? આર્મેચર શું છે? એ સ્ટેટર ભાગ, બી ફરતો ભાગ, સી બાહ્ય ભાગ, ડી કોઈ પણ નહીં. તો બી ફરતો ભાગ. 6. ફિલ્ડ વાઇન્ડિંગમાં શું કરે છે? ફિલ્ડ વાઇન્ડિંગ શું કરે છે? ઓપ્શન એ કરંટ વધારે, બી મેગ્નેટિક ફિલ્ડ વધારે, સી સ્પીડ વધારે, ડી ફોલ્ટ ઘટાડે. ફિલ્ડ વાઇન્ડિંગ શું કરે છે? તો ઓપ્શન બી. ડીસી મોટરમાં બ્રાસ શું કરે છે? એ સફાઈ, બી કરંટ સપ્લાય, સી સ્પીડનું નિયંત્રણ, ડી વોલ્ટેજ વધારવું. ડીસી મોટરમાં બ્રશ શું કરે છે? એ સફાઈ, બી કરંટ સપ્લાય, સી સ્પીડ નિયંત્રણ, ડી વોલ્ટેજ વધારવું. ઓપ્શન બી સપ્લાય, કરંટ સપ્લાય. ક્વેશ્ચન નંબર 8. ડીસી મોટરમાં સ્પીડ કેવી રીતે નિયંત્રિત થાય છે? એ વોલ્ટેજથી, બી રેઝિસ્ટન્સથી, સી ફ્લક્સથી, ડી બધા. ડીસી મોટરમાં સ્પીડ કેવી રીતે નિયંત્રિત થાય છે? એ વોલ્ટેજથી, બી રેઝિસ્ટન્સથી, સી ફ્લક્સથી, ડી બધા. તો ઓપ્શન ડી. બેક EMF શું છે? નો. આન્સર ઓપ્શન નો. બેક EMF શું છે? એ ઇનપુટ વોલ્ટેજ, બી આઉટપુટ વોલ્ટેજ, સી વિરોધી વોલ્ટેજ, ડી કોઈ નહીં. ઓપ્શન સી વિરોધી વોલ્ટેજ, બેક EMF, EB. ડીસી મોટરમાં ટોર્ક કઈ બાબત પર આધાર રાખે છે? ડીસી મોટરમાં ટોર્ક કઈ બાબત પર આધાર રાખે છે? એ કરંટ, બી ફ્લક્સ, સી બંને કે ડી કોઈ નહીં. ડીસી મોટરમાં ટોર્ક કઈ બાબત પર આધાર રાખે છે? એ કરંટ, બી ફ્લક્સ, સી બંને, ડી કોઈ નહીં. તો ઓપ્શન સી. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો.
ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ શું બતાવે છે? વોલ્ટેજ, બી કરંટ, બી દિશા ઓફ ફોર્સ, સી કરંટ, ડી રેઝિસ્ટન્સ. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ શું બતાવે છે? એ વોલ્ટેજ, બી દિશા ઓફ ફોર્સ, સી કરંટ, ડી રેઝિસ્ટન્સ. તો આવે દિશા ઓફ ફોર્સ. ક્વેશ્ચન નંબર 12. ડીસી મોટરમાં લોસ ક્યાં હોય છે? ડીસી મોટરમાં લોસ ક્યાં હોય છે? એ કોપર, બી આયર્ન લોસ, સી મિકેનિકલ લોસ, કે ડી બધા. ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 13. સ્ટાર્ટર શા માટે વાપરવામાં આવે છે? એ સ્પીડ વધારવા, ડી કરંટ ઘટાડવા, સી વોલ્ટેજ વધારવા, ડી પાવર વધારવા. સ્ટાર્ટર શા માટે વાપરવામાં આવે છે? એ સ્પીડ વધારવા, બી કરંટ ઘટાડવા, સી વોલ્ટેજ વધારવા, ડી પાવર વધારવા. તો કરંટ ઘટાડવા. ઓપ્શન નંબર બી. ક્વેશ્ચન નંબર 14. ડીસી મોટરના પ્રકાર કેટલા છે? એ 2, બી 3, સી 4, 5, ડી. ડીસી મોટરના પ્રકાર કેટલા છે? એ 2, બી 3, સી 4, ડી 5. તો ઓપ્શન બી. શન્ટ મોટર શું જોડાય છે? શન્ટ મોટરમાં શું જોડાય છે? ઓપ્શન એ સિરીઝ, બી પેરેલલ, સી બૂથ, ડી નોન. શન્ટ મોટરમાં શું જોડાય છે? એ સિરીઝ, બી પેરેલલ, સી બૂથ, ડી નોન. ઓપ્શન બી પેરેલલ. 16. સિરીઝ મોટર ક્યાં વપરાય છે? એ ફેન, બી લિફ્ટ, સી લાઇટ, ડી હીટર. સિરીઝ મોટર ક્યાં વપરાય છે? એ ફેન, બી લિફ્ટ, સી લાઇટ, ડી હીટર. 16 બી. ક્વેશ્ચન નંબર 17. ડીસી મોટરની એફિશિયન્સી શું બતાવે છે? એ નુકસાન, બી આઉટપુટ ભાગ્યા ઇનપુટ, સી પાવર લોસ, કે નોન. નોન એટલે કોઈ નહીં. ડીસી મોટરની એફિશિયન્સી શું બતાવે છે? તો એ નુકસાન, બી આઉટપુટ ભાગ્યા ઇનપુટ, સી પાવર લોસ, ડી નોન. બી આઉટપુટ ભાગ્યા ઇનપુટ. આર્મેચર વાઇન્ડિંગ કયો હોય છે? ક્વેશ્ચન નંબર 18. આર્મેચર વાઇન્ડિંગ કયો હોય છે? એ રોટર, બી સ્ટાર્ટર, સી બ્રશ, ડી ફિલ્ડ. તો રોટરમાં હોય છે. ફિલ્ડ મેગ્નેટ શું બનાવે છે? ક્વેશ્ચન નંબર 19. ફિલ્ડ મેગ્નેટ શું બનાવે છે? ઓપ્શન એ કરંટ, બી વોલ્ટેજ, સી મેગ્નેટિક ફિલ્ડ, ડી રેઝિસ્ટન્સ. તો ઓપ્શન સી મેગ્નેટિક ફિલ્ડ શું બનાવે છે? ડીસી મોટરનું યુનિટ શું છે? ટાઈપ્સ ઓફ એકમ યુનિટ. ડીસી મોટર. ડીસી મોટરનું યુનિટ શું છે? તો ઓપ્શન એ વોટ, બી એમ્પિયર, સી વોલ્ટ, ડી આરપીએમ. તો આરપીએમ. મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તે તો લાઈક અને શેર કરજો.